જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર નંબર 2 ગુજરાતી ચાલુ કરીએ, એમાં વિભાગ એ છે. પ્રશ્ન નંબર પહેલો જોઈએ, જોડકા છે. તો જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. જો વિદ્યાર્થી મિત્રો ગદ્ય કૃતિ આપેલી છે અને સામે તેમનો સાહિત્ય પ્રકાર આપેલો છે, તો આપણે સીધા જવાબ લખાવીશું તમને. જો પેલું છે ભૂખથી ભૂંડી ભીખ, તો એના સામે લખો ક નવલકથા ખંડ. પછી બીજું છે ગતિભંગ, તો એમાં લખો ઈ લઘુકથા. ત્રીજું છે જન્મોત્સવ, તો એમાં લખો એ નવલિકા. પછી છે ચોથું વાયરલ ઇન્ફેક્શન, તો એમાં લખો બી નિબંધ. ચલો પછી બ છે, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચાલો હવે લખીએ પાંચમી ખાલી જગ્યા. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું હતું. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, મનીષા દેસાઈએ સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું હતું. પછી છઠ્ઠું લખો, ડુંગર અને તેની વહુ રાજપુર સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા. પછી સાતમું, અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા હતા. આઠમું, શ્રીમદ રાજચંદ્રે લખેલો તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ મોક્ષવાળા છે. પછી છે ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ચલો પહેલો પ્રશ્ન છે, માતાયાન ક્યાં ઘાટ ઉપર આવેલું હતું? તો જવાબ લખો માતાયાન જોજીલા ઘાટ ઉપર આવેલું છે. પછી લખો 10મો, આંબા પટેલને એમના મામાએ કઈ બાબતની ભલામણ કરી મનનો ભાર હળવો કર્યો હતો? તો લખો આંબા પટેલને એમના મામાએ પોતાની જુવાન દીકરીની સગાઈ શકપણની ભલામણ કરી મનનો ભાર હળવો કર્યો હતો. હવે પ્રશ્ન નંબર જો ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પહેલું છે, લેખક ગુણવંત શાહના મતે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ? તો લખો લેખક ગુણવંત શાહના મતે માણસ જ્યારે પોતે નિરોગી હોય ત્યારે જ ડોક્ટર પાસે જઈ લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. આરોગ્ય જળવાઈ રહીએ તે માટે સલાહ લેવી જોઈએ. ડોક્ટર રોગની જાળવણી માટે નથી પણ આરોગ્યની જાળવણી માટે છે. ચાલો હવે છે બીજો, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી, કારણ કે તો જવાબ લખો અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષા ભાડું તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો 300-350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. હવે છે ત્રીજું 13મો પ્રશ્ન, લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી? તો લખો લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાહી ડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું. પછી છે ઈ, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. ચાલો લખીએ. ચોથો, રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. તો લખો જવાબ, રેસનો ઘોડો વાર્તામાં સંજય નીનાબેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખકે સરસ કથા ગૂંથણી દ્વારા સ્ફુટ કરી આપી છે. વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે. ખુદ મંજુકાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે. નીનાબેન શિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે. આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું છે. વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડોક્ટર બનાવે છે. સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. બીજી બાજુ નીનાબેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે. તે સારો માણસ બને છે, પરિવાર સાથે રહે છે, પ્રેમ સમયને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે. લેખક વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતી પરિબળોનું નિરૂપણ કરે છે. હવે છે 5મું, ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુની મનોવ્યથા આલેખો. લખો માનવીની ભવાઈ નવલકથાના મુખ્ય બે પાત્રો કાળુ અને રાજુ છે. 56 દુકાળની કાળમી પરિસ્થિતિમાં ટકવા
દેગડિયા આવ્યા છે. જાતિએ ખેડૂત કાળુ સોમાની અને ટેકીલો જીવ છે. પોતાની જિંદગીમાં એણે કોઈની આગળ હાથ લંબાવ્યો નથી, પણ આ દુકાળે તો કાળુના સ્વમાન ગુમાન અને આત્માને જાણે તહસ નહસ કરી નાખ્યા. ભૂખને લીધે એની આંખો ઊંડી ઉતરી ગઈ. ભીખ માંગી એના સ્વભાવમાં નથી, પણ આ પરિસ્થિતિ દેગડિયાના મહારાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને દાન આપવાનું શરૂ કર્યું. પણ કાળુને એ દાન લેવું પસંદ નથી. એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું જ દાન હોય. એની સામે હાથ લંબાવવાનો, ભીખ માંગવાની રાજુ સમજાવે છે, પણ સ્વમાની તેમજ ટેકીલો કાળું કંઈ ગણકારતો નથી. એ હતાશાથી કહે છે કે ધરતી પર પ્રલય થવા બેઠો છે, એમાં કોઈ જીવાનું નથી. ભીખ માટે કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર સમા લોકોને જોઈ એનું હૃદય કાપી ઉઠે છે. 1.5 પાસેર ખીચડી માટે હાથ લંબાવવાનો. ધિક્કાર છે આ અવતારને, ધિક્કાર છે આ જીવવું. સોમાની કાળુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતા ઉપર ફેરવવાનું તેમજ મુખિયાજીના ગાદી તકિયા પાથરવાનું કામ સોંપે છે, જેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ રહે. આથી સુંદરજી શેઠ પર એને માન થયું અને પોતાના વિચારો અને બાલિશ લાગ્યા. એને 1.5 પાસેર ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તો ખરી, પણ ફરી એનું સ્વમાન જાગી ઉઠ્યું. એને થયું કે આ તો ખાવાનું બાવાના 2 બગડિયા જેવો ખેલ થયો. ટકે પણ ન રહી અને મરવા જેવું પણ થયું. એને સતત લાગે છે કે એમનું નસીબ જ કાણું છે અને ખોબોય કાણું છે. આમ કાળુની વેદના તેના વાણી અને વર્તનમાં સતત ટપકતી રહે છે. ચિત્તભ્રમ થતાં એ આખો દિવસ લવારો કર્યા કરે છે. એણે સાચું જ કહ્યું હતું કે ભૂખ ભૂંડી નથી, પણ ભૂખથી ભૂંડી ભીખ છે. લેખક અંતમાં ભલભલાના હૃદયને કંપાવી મૂકી એવી કાળુની મનસ્થિતિ વ્યક્ત કરતા સાચું જ કહ્યું છે. નથી વેઠાતા રામ ભૂખ્યોય નથી વેઠાતી ને આપ ભીખોય માટે જીકવા માંડ. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ જીકાઈ પડ્યો. પછી તે ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય. ચાલો, પ્રશ્ન નંબર 6 છે વિદ્યાર્થી મિત્રો. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. લોકો આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી ઘેર જવા પડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો. એમ વિચારીને આંબા પટેલે કેડી બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી. પરંતુ નદીમાં પાણીનું વહેણ ચપળ હતું. ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે, એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી. તે વખતે આંબા પટેલ પાણીમાં તણાયા હતા. તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી. તેમનામાં હિંમત રહી નહોતી. ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો અને ફંગોળતી ઘોડી મહા મુસીબતે નદીના કાંઠે આવી. આમ જાળવણ ઢેલ ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી.